મારી પોતાની તબિયતમાં છેલ્લા પાંચ વર્ષથી હું ઘણો જ હેરાન થઈ રહ્યો હતો, જેમાં મને થોડો પથરીનો દુખાવો હતો, જેના કારણે મારો પૈસાનો ઘણો વેસ્ટ થઈ ગયો હતો. હું મારા ધંધામાં બી ધ્યાન નહોતો આપી શકતો, જેના લીધે હું ઘણો પાછળ રહી ગયો હતો. સરળ વાસ્તુ અપનાવ્યા પહેલાં મારા પિતાજી 2 થી 3 વર્ષથી ઘણા દવાખાનાના હેરાન થતા હતા. મારા માતાજીને થોડી તકલીફો વધારે હતી, એમને એ પણ હેરાન થતા હતા 3-4 વર્ષથી. એમને થોડી બેક પેનનો પ્રોબ્લેમ હતો. છેલ્લા 5 વર્ષથી હું પથરીની બીમારીથી પીડાતો હતો, જેમાં મેં ઘણા ડૉક્ટરો બદલ્યા, તો પણ મને પથરીની બીમારીમાં કોઈ ફરક પડતો ન હતો અને હું સતત હેરાન જ થતો હતો એમાં. અને માનસિક રીતે પણ મને પથરીના લીધે ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો હતો. હું ધંધામાં દવાના ચક્કરમાં, દવાખાનાના ચક્કરમાં હું ધંધામાં ધ્યાન આપી શકતો ન હતો, જેના કારણે મને એમાં બી નુકસાન ઘણું હતું. પૈસે ટકે હું ઘણો પાછળ રહી ગયો હતો. સરળ વાસ્તુ અપનાવ્યા પછી છેલ્લા 6-8 મહિનાથી મને આ બીમારીઓમાંથી ઘણી રાહત થઈ છે. જેમ કે પિતાજીના પથરીનો દુખાવો હતો, બેક પેનનો, મધરનો બેક પેનનો દુખાવો, મારો પોતાનો પથરીનો દુખાવો, કે જે ઘણી જગ્યાએ ફર્યા પછી પણ જે મને ઇફેક્ટ દવાઓથી નહોતો થતો, માનસિક શાંતિ નથી મળતી, એ મને સરળ વાસ્તુ અપનાવ્યા પછી ઘણી રાહત થઈ છે. જે મને પૂજ્ય ગુરુજીથી પ્રાપ્ત થયું છે, જેમને દિશાઓ ચોક્કસ જોઈ અને જેમને રસ્તો બતાવ્યો છે, અમને અમારા ઘરને જે રસ્તો બતાવ્યો છે એ પ્રમાણે. સરળ વાસ્તુ અપનાવ્યા પછી મારા મધર, મારા ફાધર અને મારા પોતાની માનસિક જે તણાવ હતો એ ઘણો ઓછો થઈ ગયો છે અને પૈસે ટકે અમે ઘણા આગળ આવ્યા છીએ. સરળ વાસ્તુ અપનાવ્યા પછી મને એમની ચિંતાઓ, મારી પોતાની ચિંતા હતી, મારા છોકરાઓની ચિંતા હતી, જેમાંથી મને મુક્તિ મળી છે. હું મારા પરિવાર તરફથી ચંદ્રશેખર ગુરુજીને ઘણા નમન કરું, સતત નમન કરું, કે જેમને આવું કલ્યાણનું કામ કર્યું છે અને અમને સાચો રસ્તો બતાવ્યો છે. એ માટે હું એમનો આભારી છું. મારા પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.